નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સુરતમાં ધોરણ 10માં 92,280 વિદ્યાર્થી નોંધાયા। રાજ્યમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 1675 કેન્દ્ર પર લેવાશે। સુરતમાં મોજલી માછલીની મોજ હજીરા મગદલ્લા દરિયામાં જોવા મળી 2 ડોલ્ફિન। લોકોએ ભારે કુતૂહલ સાથે વિડીયો બનાવ્યા। ધોરણ 6 થી 8માં શ્રીમદ ભાગવત ગીતાનો પરિચય કરાવાશે। ધોરણ 6 થી 12ના કોર્સમાં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમ આવશે। પાણીદાર ગોહિલવાડ શિયાળાના અંતના આરે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળ સંગ્રહમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે। ઓનલાઈન ફોર્મ 9 માર્ચ સુધી ભરી શકાશે। મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા 5 મેના રોજ યોજાશે। અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મોડાસા શહેરમાં અચાનક વરસ્યું માવઠું, તો ઠંડી વચ્ચે માવઠાથી થઈ શકે ખેતીને નુકસાન, તો જિલ્લામાં પણ અમુક જગ્યાએ માવઠાની સ્થિતિ જોવા મળી। તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મોડાસા શહેરમાં અચાનક માવઠું વરસ્યું હતું। ઠંડી વચ્ચે માવઠાથી થઈ શકે ખેતી પાકને નુકસાન, તો જિલ્લામાં પણ અમુક જગ્યાએ માવઠાની સ્થિતિ। ધનસુરાના શાંતિપુરા પંથકના અને મોડાસાના રાજેન્દ્રનગર પાસે આવેલા ગઢડા કંપાના સાહસિક ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે। ખેડૂતોએ ડુંગળીના પાકમાં માવજત કરીને ડુંગળીના બિયારણના વાવેતર ઉપર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સવિશેષ જોક રહ્યો છે। ખેડૂતોએ તૈયાર કરેલ ડુંગળીના બિયારણનો પાક હવે પાકીને તૈયાર થતા લહેરાઈ રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાશે। તેના માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઊંચું પરિણામ લાવવા માટે આયોજન કરી રહ્યા છે। તેવામાં 19 ફેબ્રુઆરીના રોજ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિજ્ઞાન પ્રવાહના 3000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે। પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘણો વધારો નોંધાવા પામ્યો છે। ખાસ કરીને જિલ્લામાં પિયત ઘઉં, ચણા, રાઈ, જીરું જેવા પાકોનું વાવેતર વિસ્તાર વધ્યો હોવાનું તેમજ ખેતીના પાકોની અનુરૂપ વાતાવરણ અને ઠંડીની અસરથી પાકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે। તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લામાં 2,40,000 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં રવિ વાવેતર થવા પામ્યું છે। બીજી તરફ નજર કરીએ તો ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે નવા પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યા બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી પણ વધુ સઘન બનાવવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવા માટે મહાનગરપાલિકા એજન્સીને ઢોર દીઠ 2,700 રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવશે। ધોરણ 12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ચાલુ વર્ષે 5મી મે 2024ના રોજ લેવામાં આવશે। નીટની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી આગામી તારીખ 9મી માર્ચ સુધી રહેશે। નીટની પરીક્ષા 200 મિનિટનો સમય નિયત કરવામાં આવ્યો છે, જ્યારે નીટનું પરિણામ તારીખ 14મી જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। બીજી તરફ નજર કરીએ હવે શિયાળાની સિઝન તેની પૂર્ણતાના આરે આવી ગઈ છે, ત્યારે આ વખતે ભાવનગર જિલ્લામાં મુખ્ય જળાશયોમાં 61.08% જેટલા પાણીનો નોંધપાત્ર સંચય થયેલો છે, જે ગત વર્ષની પાણીના સંગ્રહની તુલનામાં 5.41% વધુ છે। ગત વર્ષે શિયાળાના અંતિમ તબક્કામાં 55.67% પાણીનો સંગ્રહ થયો હતો। પાણીના સંગ્રહ થયેલા જથ્થામાં આ વર્ષે હાલમાં પ્રથમ ક્રમે ભાવનગર જિલ્લો છે।
ગુજરાત રાજ્યની શાળાઓમાં ભણતા બાળકો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે। રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતા સારનો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે, જેની અમલવારી સંપૂર્ણ અને અસરકારક રીતે થાય તે જરૂરી છે અને તે માટે તમામ પગલાં ભરવા આ સંકલ્પ લાવવામાં આવ્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે। તમામ વિદ્યાર્થીઓ હાલ છેલ્લી ઘડીની તડામાર તૈયારીઓ કરવામાં લાગ્યા હતા। તો રાજકોટમાં સીબીએસઈ બોર્ડની શાળાઓની સંખ્યા ઓછી છે। રાજકોટમાંથી અંદાજિત 7,000થી વધુ ધોરણ 10 અને 12ના સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે। વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓની આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે। ધોરણ 10ના મુખ્ય વિષયોમાં અનુભવો ધરાવતા શિક્ષકોએ જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ બોર્ડના પેપરમાં તેમની નાની ભૂલો પર ધ્યાન આપે તો તેઓ વધુ સારા માર્ક્સ મેળવી શકે છે। શિક્ષકોએ કહ્યું કે 20થી 30% એવા વિદ્યાર્થી છે જે ઉતાવળમાં પ્રશ્નનો એક વિભાગ ઉકેલતા નથી, જેથી માર્ક્સ કપાય છે। બીજી તરફ વાત કરીએ તો સુરતના દરિયામાં મોજેલી માછલી એવી ડોલ્ફિનની મજા જોવા મળી હતી। હજીરા મગદલ્લા દરિયામાં 2 ડોલ્ફિન જોવા મળતા લોકોએ ભારે કુતૂહલ સાથે વિડીયો બનાવ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે હજીરા દરિયામાં ડોલ્ફિન ક્યારેક જ જોવા મળે છે। હજીરા મગદલ્લા દરિયામાં હોડી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 11મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે। આ પરીક્ષા રાજ્યભરના વિવિધ 30થી વધુ જિલ્લાઓમાં આવેલા 1675 પરીક્ષા કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવનાર છે। આ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।